અંબાના શક્તિપીઠમાં ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ આશીર્વાદ મેળવી અને આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે આપણા કાર્યક્રમની શરૂઆત આપણે વૈદિક મંત્રોચ્ચારની પ્રાર્થનાથી શરૂ કરીએ છીએ। સંસ્કૃત પાઠશાળાના ભૂદેવોને વિનંતી વૈદિક મંત્રોચ્ચારથી આપણા કાર્યનો શુભારંભ કરાવે। ખૂબ ખૂબ આભાર ભૂદેવો આપનો। ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ જગતજનની માં અંબાના પવિત્ર ધામમાં પધાર્યા છે। માન્ય મંત્રી શ્રી પરબતભાઈ પટેલ સાહેબ અને સૌ મહેમાનો જ્યારે ઉપસ્થિત છે ત્યારે અમારી નાનકડી દીકરીઓ નૃત્ય અને સંગીત દ્વારા આવકારશે। જોરદાર તાળીઓના ગુંજારો સાથે કન્યાશાળાની દીકરીઓ સ્વાગત ગીત લઈ આવે છે।
ખૂબ ખૂબ આભાર દીકરીઓ આપનો. જગતજનની મા અંબાના આશીર્વાદથી માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના કુશળ નેતૃત્વમાં ગુજરાત પ્રગતિના પથ પર આગળ વધી રહ્યું છે. અનેક વિકાસના દીપ પ્રજ્વલિત થયા છે. ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, માનનીય મંત્રી શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, માનનીય સચિવ શ્રી વીપી પટેલ સાહેબ, માનનીય કલેક્ટર શ્રી સંદીપ સાગલે સાહેબ, માન્ય ધારાસભ્યશ્રીઓ શ્રી શશિકાંતભાઈ પંડ્યા સાહેબ, કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને મહેમાનોને વિનંતી કરું છું મા અંબાના ધામમાં એક નવા વિકાસના દીપને પ્રજ્વલિત કરવા માટે. હરિ ઓમ ચંદ્રમા મનસો જાતશ્ચક્ષો સૂર્જો અજાયત શ્રોત્રદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખા દગ્નિરજાયત શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. આજે મા અંબાના ધામમાં ઐતિહાસિક દિવસ છે. અનેક વિકાસના લોક વિકાસના કાર્યોનું લોકાર્પણ અને નવા કાર્યોની શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે શબ્દોના ફૂલોથી આવકારવા માટે હું સ્વાગત પ્રવચન માટે વિનંતી કરું છું માન્ય કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠા શ્રી સંદીપ સાગલે સાહેબને. રૂપરેખા તેમજ પરિચય માટે જોરદાર તાળીઓના ગુંજારાઓ સાથે માન્ય સંદીપ સાગલે સાહેબ. જય અંબે. જગતજનની માં અંબાના શક્તિપીઠ એવા અંબાજી પ્રાંગણમાં અંબાજી મંદિરના કળશને સુવર્ણ કળશમાં પરિવર્તિત કરવા માટે જે પ્રયત્નો થયા એ પ્રયત્નોનો પરિપાક એટલે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આયોજિત અંબાજી મંદિરના સુવર્ણમય મુખ્ય શિખરનો લોકાર્પણ કાર્યક્રમ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન હતું અને સાકારિત કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અને અંબાજી ટ્રસ્ટના પ્રયત્નોની ફલશ્રુતિ એટલે મા અંબા મંદિરનું સુશોભિત સુવર્ણમય મુખ્ય શિખર. સુવર્ણમય મુખ્ય શિખર કાર્યક્રમના લોકાર્પણ પ્રસંગે સમગ્ર રાજ્યના સુકાની બનાસકાંઠા જિલ્લાનું કુદરતી આપત્તિ સમયે વિશેષ ખ્યાલ રાખનારા અને સેવા સેતુ થકી સરકારી સેવાનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાનું વિઝન અને મિશન આપનાર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, સાથે ઉપસ્થિત ગુજરાત સરકારના મંત્રી માનનીય પરબતભાઈ પટેલ સાહેબ, ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા સાહેબ, ધારાસભ્ય શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, શ્રી વીપી પટેલ સાહેબનું હું જિલ્લા વહીવટી તંત્ર તેમજ અંબાજી ટ્રસ્ટ તરફથી હાર્દિક સ્વાગત કરું છું.
મિત્રો 140 કિલોગ્રામ સુવર્ણથી સુશોભિત આ શિખર સાચા અર્થમાં મા અંબા ભક્તોનું અંબે માતા પ્રત્યે કૃતજ્ઞતાનું પ્રતીક છે. ઓનલાઈન ઓફલાઈન રોકડ કોઈ પણ સ્વરૂપે મા અંબા માટે પોતાની યથાશક્તિ ભાવ અર્પણ કરનારા દાનવીરો શ્રી દેવ અંબાજી ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ સરકારશ્રીના પ્રયત્નોનો સુભગ સમન્વયથી માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યો છે. ત્યારે મને જણાવતા ચોક્કસ આનંદ થાય છે કે ભાદરવી પૂનમ મેળામાં પણ આપણે સાફ સફાઈ, બ્રેસ્ટ ફીડિંગ કોર્નર, ખોવાયેલા બાળકોનું જે માતૃમિલન પ્રોજેક્ટ કર્યું હતું એને પણ અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો. શ્રી અંબાજી ટ્રસ્ટ દ્વારા મા અંબાના આશીર્વાદ, અંબાજી મંદિર વિશેની તમામ માહિતી, દર્શનની માહિતી, રહેવાની સુવિધા, જ્યોત દર્શન આ તમામ બાબતો વિશે મા અંબાના ભક્ત જાણકારી મેળવી શકે તે માટે અંબાજી મંદિર એપ્લિકેશન પણ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોન્ચ થઈ રહ્યું છે. આ એ જે સુવર્ણ શિખર છે મા અંબાજીનું, એ પહેલો એવો શક્તિપીઠ છે જે પૂર્ણ સુવર્ણ શિખરનું બનવા જઈ રહ્યું છે. ત્યારે આ આપણા માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે તેમજ અન્ય લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું, અધિકારીશ્રીઓ, દાતાશ્રીઓ, ગ્રામજનોનું હું ફરીથી સ્વાગત કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માન્ય કલેક્ટર સાહેબ શ્રી આપનો. જગતજનની મા અંબાના આશીર્વાદ માટે હું વિનંતી કરું છું સૌપ્રથમ માનનીય અધ્યક્ષ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ શ્રી સંદીપકુમાર સગલે સાહેબને, ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને ખેસ અર્પણ કરી અને દેવી ભાગવત કથાથી આવકારી. જોરદાર તાળીઓના ગુંજારવ સાથે આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકારીશું. આપણા જ સૌના રાહબર ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી પરબતભાઈ પટેલ સાહેબને આવકારશે શ્રી એસ.જે. ચાવડા સાહેબ, માન્ય વહીવટદાર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ. તાળીઓના ગુંજારવ સાથે માન્ય પરબતભાઈ સાહેબને પણ આપણે આવકારીએ. ડીસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા સાહેબને આવકારશે શ્રી કે.એન. ચાવડા સાહેબ, માન્ય પ્રાંત અધિકારી શ્રી દાંતા. કાંકરેજના માન્ય ધારાસભ્ય શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબને આવકારશે માન્ય નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીસી પટેલ સાહેબ. ગુજરાત રાજ્ય રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માન્ય સચિવ શ્રી વીપી પટેલ સાહેબને આવકારશે માન્ય શ્રી એચ.વી. ગૌર સાહેબ, માન્ય મામલતદાર શ્રી દાતા. જોરદાર તાળીઓના ગુંજારો સાથે આપણે મહેમાનોને આવકારીએ. આપની દીર્ઘદ્રષ્ટિમાં ભાદરવી પૂર્ણિમા મહામેળાથી શરૂ કરી અને અનેકવિધ કાર્યોમાં સ્વચ્છતાના આગ્રહની સાથે કાર્ય થયું છે એવા આપણા સૌના જિલ્લા કલેક્ટર માન્ય શ્રી સંદીપ સાગલે સાહેબને આવકારશે માન્ય શ્રી એચ.એન. મોદી સાહેબ, એસ્ટેટ અધિકારી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ. પૂર્વ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મહેશભાઈ દવે સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એસસી પ્રજાપતિ, હિસાબી અધિકારી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને વિનંતી કરું આપને આવકારવા માટે. માન્ય શ્રી માવજીભાઈ ગોદરવી, દાંતા તાલુકા પ્રમુખ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરું છું ડૉક્ટર હસમુખભાઈ પટેલ, પ્રિન્સિપાલ શ્રી અંબાજી કોમર્સ કોલેજને આપને આવકારવા માટે. ખજાનચી જિલ્લા ભારતીય જનતા પાર્ટી હર્ષાબેન મહેશ્વરીને આવકારશે શ્રી આર.કે. મેવાડા સાહેબ, અધિક નાયબ ઇજનેર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ. અને હવે
આજે મા અંબાના ધામમાં માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની સાથે માતૃશક્તિ માન્ય ધર્મપત્ની શ્રીમતી અંજલિબેન રૂપાણી અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આપને મા અંબાના ધામમાં આવકાર્ય છે. દીકરીઓને વિનંતી કરું છું કે માન્ય અંજલિબેન જ્યારે સામે બિરાજમાન છે ત્યારે આપ એમનું સ્વાગત કરશો. ખૂબ ઝડપથી આપણે ત્યાં પહોંચીશું. માન્ય કે એન ચાવડા સાહેબ, પ્રાંત અધિકારી શ્રી દાતા, આપ સાહેબને આવકારશે. ડી.આર. દવે સાહેબ, નાયબ મામલતદાર શ્રી આરાસુરી. અને હવે મંચ ઉપરના સૌ મહાનુભાવોને આવકારવા માટે અમે વિનંતી કરીએ છીએ. સંસ્કૃત પાઠશાળાના દીકરા અને મારી દીકરીઓને આજે મા અંબાના ધામમાં ઐતિહાસિક દિવસ છે. અનેકવિધ કાર્યોનું લોકાર્પણ થઈ રહ્યું છે. આવતીકાલે 70મો પ્રજાસત્તાક પર્વ રાજ્યકક્ષાનો બનાસકાંઠાની ધરતીમાંથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે મા અંબાજીનું મંદિર 140 કિલો કરતાં પણ અધિક સોનાથી નિર્મિત કરી 4460 લાખ એટલે 44 કરોડના અધિક ખર્ચેથી આપણે તૈયાર કર્યું છે. 4 કરોડ 63 લાખના ખર્ચે અંબાજી ગ્રામ પંચાયત સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળાનો લોકાર્પણ કરી રહ્યા છીએ. નવીન અંબાજી ખાતે આરટીઓ ચેકપોસ્ટ નિર્માણ થઈ છે. ગુંદરી ખાતે પણ નિર્માણ થઈ છે. યાત્રાળુઓની સુવિધા માટે નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ થઈ રહ્યું છે. અને ચોમાસા દરમિયાન પણ તકલીફ ન પડે એ માટે પેથાપુર પાતળિયા માનપુર રસ્તા ઉપર નવીન બ્રિજ જે બન્યો એનું પણ લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના વરદ હસ્તે સંપન્ન થઈ રહ્યું છે. એ માટે આપણે દાંતાના અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોને એકવાર વિનંતી કરું છું કે એમનું સન્માન કરે. બકુલેશભાઈ શુક્લ, ઇન્દરલાલ ગુર્જર, સુનિલભાઈ બ્રહ્મભટ્ટ, દેવેન્દ્રભાઈ વ્યાસ, ઋષાબેન મહેશ્વરી અને દાતા ભાજપ મંડળ, ગલબાજી ઠાકોર, અરવિંદભાઈ પટેલ. જોરદાર તાળીઓના ગુંજારો સાથે આ મંડળના સૌ પ્રતિનિધિઓ સાફો અને માતાજીનો ફોટો આપી અને એમનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો. અનેકવિધ વિકાસના દીપ જ્યારે પ્રજ્વલિત થયા છે, ત્યારે માના મુખ્ય મંદિરને સ્વર્ણમય બનવાની સાથે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આર્થિક સહયોગથી નવીન ઉચ્ચતર માધ્યમિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે હું માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરું છું આપ સૌ મહેમાનોની ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે. જય અંબે. જગતજનની મા જગદંબાનું અંબાજી શક્તિપીઠ દેશ અને દુનિયામાં સુપ્રસિદ્ધ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન મુજબ માતાજીના આ શક્તિપીઠના મુખ્ય મંદિરના શિખરને સુવર્ણજડિત કરવામાં આવેલ છે. આ ભગીરથ કાર્ય પૂર્ણ કરવામાં વિશ્વભરના મા અંબાના ભક્તો દ્વારા વિભિન્ન સ્વરૂપે દાન આપી આ સંપૂર્ણ કામગીરી લોકભાગીદારીથી પૂર્ણ કરવામાં આવેલ છે. જે બદલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી, જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા તથા સરકાર શ્રી સર્વે દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માને છે. જય અંબે. અંબાજી ગામમાં ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવામાં આવેલ છે. આ મકાન અત્યંત જર્જરિત હાલતમાં હતું અને મોટી જાનહાનિ થવાની સંભાવના હતી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના આર્થિક સહયોગ રૂપિયા 4,63,71,820ના દાનથી શાળાના નવીન મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મોટર વાહન ખાતા દ્વારા અંબાજી ખાતે સ્વયં સંચાલિત માપન પદ્ધતિ
EVMS આધારિત ચેકપોસ્ટ શરૂ થવા જઈ રહ્યું છે. આ ચેકપોસ્ટ ખાતે સિસ્ટમ ઇન્ટિગ્રેશન હાર્ડવેર, સિસ્ટમ ઇન્ટિગ્રેશન સોફ્ટવેર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે, જેથી ચેકપોસ્ટની કામગીરી ચોકસાઈપૂર્વક, ઝડપી તેમજ પેપરલેસ બની શકશે. આ ઉપરાંત વાહન ચાલકો માટે પાર્કિંગ, પાણીની વ્યવસ્થા, શૌચાલય વગેરે સુવિધાઓથી સુસજ્જ છે. ગુજરાત રાજ્યના મોટર વાહન વિભાગ દ્વારા ગુંદરી ખાતે સ્વયં સંચાલિત માપન પદ્ધતિ EVMS આધારિત ચેકપોસ્ટ શરૂ થવા જઈ રહ્યું છે. આ ચેકપોસ્ટ ખાતે સિસ્ટમ ઇન્ટિગ્રેશન હાર્ડવેર, સિસ્ટમ ઇન્ટિગ્રેશન સોફ્ટવેર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે, જેથી ચેકપોસ્ટની કામગીરી ચોકસાઈપૂર્વક, ઝડપી તેમજ પેપરલેસ બની શકશે. આ ઉપરાંત વાહન ચાલકો માટે પાર્કિંગ, પાણીની વ્યવસ્થા, શૌચાલય વગેરે સુવિધાઓથી સુસજ્જ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અંબાજી ખાતે અદ્યતન સુવિધાઓ સાથેનું બસ સ્ટેશન નિર્માણ થવા જઈ રહ્યું છે. આ બસ સ્ટેશનમાં પૂછપરછ રૂમ, વોટર રૂમ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ, લેડીઝ રૂમ, ઉપહાર ગૃહ, સ્ટોલ, ઇલેક્ટ્રિક રૂમ, પાર્સલ રૂમ, શૌચાલય, વિકલાંગો માટે સ્લોપિંગ રેમ્પ વિથ રેલિંગ, સાઉન્ડ સિસ્ટમ વગેરે સુવિધાઓથી સુસજ્જ હશે. પેથાપુર પાતળિયા માનપુર રસ્તો 4.8 કિલોમીટરનો છે. ચોમાસાની ઋતુમાં વરસાદને લીધે આવતી નદીના કારણે આ રસ્તો બંધ થઈ જતો હતો અને ગામો સંપર્ક વિહોણા બનતા હતા. સરકારશ્રીની ભક્તો બિરાજમાન છે ત્યારે તેઓ ઓનલાઈન સુવિધાઓ જોઈ શકે, ઓનલાઈન ડોનેશન આપી શકે એ માટે આજે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક એપનું નિર્માણ કરવામાં આવ્યું છે. હું માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરું છું, આઈપેડના માધ્યમથી આપ સૌ મહેમાનોની સાથે એપને લોન્ચ કરશો. અહીંયા બેઠેલા તમામને પણ વિનંતી કરીએ છીએ કે જ્યારે એપ લોન્ચ થઈ જાય એટલે આપના મોબાઈલમાં, એન્ડ્રોઈડમાં અને આઈફોનમાં બંનેમાં આપ કરી શકશો. આપ જોરદાર તાળીઓના ગુંજારવ સાથે આપણે મોબાઈલ એપ લોન્ચ કરી રહ્યા છીએ. જોરદાર તાળીઓના ગુજારો સાથે વિશ્વ આખાને જોડતી મોબાઈલ એપ શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરવામાં આવી છે. અને મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે તેનું લોન્ચિંગ થયું છે. આપણે નિહાળીએ એક નાનકડી રૂપરેખા એની ટીવીમાંથી. જય અંબે. સમગ્ર વિશ્વમાં રહેતા માં અંબાના ભક્તો માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ પ્રસ્તુત કરે છે મોબાઈલ એપ. આ મોબાઈલ એપ દ્વારા ગુજરાતી અને અંગ્રેજીમાં મંદિરને લગતી તમામ માહિતી, જેમ કે દર્શનનો સમય, રહેવાની સુવિધા, ભોજનાલય, 51 શક્તિપીઠો વિશેની માહિતી તેમજ ગબ્બર જ્યોત દર્શન અને મેપ નેવિગેશન દ્વારા યાત્રાળુઓ આસપાસના યાત્રાધામો અને તેના ટ્રાન્સપોર્ટેશન સહિતની માહિતી મેળવી શકશે અને ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ સેવાઓનો સરળતાથી લાભ લઈ શકશે. જય અંબે. ખૂબ ખૂબ આભાર. આજે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી બાળકોના ભવિષ્ય જ્યાં નિર્માણ થવાનું છે એવી નૂતન નિર્માણ પામેલ સ્કૂલમાં બાળકો આજે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના અભિવાદન માટે તત્પર છે. આપને અભિનંદન આપવા માગે છે. સાહેબ, 1000 કરતાં પણ વધારે બાળકો આજે નવીન નિર્માણ પામેલી સ્કૂલમાં અભિવાદન માટે આપની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સાહેબ, આપનું અભિવાદન કરી રહ્યા છે. આપને ત્યાં એલઈડીના માધ્યમથી નિહાળી પણ રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓના ગુંજારવ સાથે જ્યાં ભારતનું ભવિષ્ય નિર્માણ થવાનું છે વિશ્રસ મજાની સ્કૂલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરવામાં આવી છે. નિર્ણાયકતા, અસરકારકતા
પારદર્શિતા અને સંવેદનશીલતાના 4 મુખ્ય આધાર સ્તંભ પર કાર્ય કરી ગુજરાતને પ્રગતિના પથ પર લઈ જનાર આપણા સૌના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરું છું આજના આ ઐતિહાસિક પ્રસંગે આપના ઉદ્બોધન માટે. જોરદાર તાળીઓના ગુજારાઓ સાથે આવકારીશું માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ. મંચ ઉપર ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લાના વતની અમારા સાથી મંત્રી માન્ય શ્રી પરબતભાઈ પટેલ, બનાસકાંઠાના લોકપ્રિય ધારાસભ્યો માન્ય શ્રી શશિકાંતભાઈ, માન્ય કીર્તિસિંહભાઈ, પૂર્વ પ્રમુખ મહેશભાઈ, માવજીભાઈ, રામા અવતારભાઈ, ગલબાજીભાઈ, હર્ષાબેન, સચિવ શ્રી પીપી પટેલ, કલેક્ટર શ્રી બનાસકાંઠા, ડીડીઓ શ્રી, મંચસ્થ સૌ મહાનુભાવો અને અહીંયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલા ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ આવતીકાલે છે. એડવાન્સમાં આપ સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ અને અભિનંદન આપું છું. ભારતનું બંધારણ બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં 70મા વર્ષે એ બંધારણના અમલ અને ભારત જેવી મોટી લોકશાહી દેશ કે જેમાં ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ, લોકો માટે, લોકો વડે, લોકો થકી આ દેશની સરકાર ચાલે, લોકશાહી એનો દીપ કાયમ ઉજ્જવળ રહે અને ડેમોક્રેટિક સિસ્ટમને અપનાવીને આપણે સૌ આ ભારતમાં આઝાદી પછી, આઝાદી પહેલા સ્વરાજ્યની વાત હતી, હવે સુરાજ્ય તરફ, ગુડ ગવર્નન્સ, અને એ પણ પીડિત, શોષિત, ગરીબ, છેવાડાના માનવીને ધ્યાનમાં રાખીને સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને લઈને આપણે આગળ વધવા માંગીએ છીએ. આજે મને આનંદ છે કે મા અંબાના સાનિધ્યમાં આપણે સૌ મળી રહ્યા છીએ. અનેક લોકાર્પણો આજ દિવસ સુધી થતા આવ્યા છે, થયા છે, પરંતુ આજે એ વાતનું ગૌરવ છે ગુજરાતને કે ભારતના 51 શક્તિપીઠો એમાં પહેલું શક્તિપીઠ છે મા અંબાજીનું, કે જેને આપણે શિખરને સંપૂર્ણ સુવર્ણ રીતે સોનાથી મઢીને આ મંદિરની ઉજ્જવળ, ગૌરવશાળી આ મંદિરને આપણે બનાવ્યું છે. આજે એનું લોકાર્પણ થયું છે. સાથે સાથે આજે જાહેરાત કરું છું કે મંદિરનો નૃત્ય મંડપ, મંદિરનો જે આગળનો ભાગ છે આખો મંડપ, એને પણ સુવર્ણથી મઢવાનું સરકારે નક્કી કર્યું છે. અને એટલા માટે આજથી આપણે મા અંબાના ભાવિકો, ભક્તો પાસે સરકાર ટેલ નાખે છે કે સૌ પોતાની યથાશક્તિ પોતે સોનાનું દાન કરે અને એને મઢીને ટૂંક સમયમાં જ આખા મંદિરના ઉપરના તમામ શિખરો એને આપણે સુવર્ણ મંદિર તરીકે, જે આપણે ઇતિહાસમાં વાંચતા હતા
એક સમય એવો હતો કે ભારતના મંદિરો સોનાથી સુસજ્જ હતા, મઢેલા હતા. એવો આપણો ગૌરવશાળી ઇતિહાસ એને પુનઃસ્થાપિત કરીને આપણે એ ભવ્ય મંદિરોને આપણે એમનો ઇતિહાસને પુનઃ જાગૃત કરીને પ્રસ્થાપિત કરીને ભવિષ્યની પેઢી એમાંથી પ્રેરણા લઈને આપણે સૌ આગળ વધવા માંગીએ છીએ. ત્યારે હું સૌ દાતાઓને, ભાવિકોને વિનંતી કરું છું કે આજથી જ આ યોજનાને લાગુ કરીએ છીએ અને આપ સૌ આપણી અથા યોગ્ય આપ સૌ આમાં સોનાનું દાન આપશો અને ઝડપથી આપણે અંબા માતાના શિખરો બધા જેટલા છે, નૃત્ય મંડપથી માંડીને બધા મંડપોના શિખરોને આપણે સોનાના બનાવીને આપણે મા અંબાના મંદિરને ભવ્યતાને, આપણે દિવ્યતાને આપણે પ્રસરાવવા માંગીએ છીએ. ભાઈઓ બહેનો, ગુજરાતમાં જ્યારથી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજ દિવસ સુધી વિકાસની રફતાર આપણે આગળ વધારી છે. હું મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં કીધું હતું કે મારી સરકાર 4 પાયા ઉપર ચાલશે. એક, સંપૂર્ણ ટ્રાન્સપરન્સી, પારદર્શકતા, પ્રામાણિકતા, ઈમાનદારી, અને એ રીતે પારદર્શકતાથી આ સરકાર અમે ચલાવીશું. ટ્રાન્સપરન્સી. બીજી વાત કીધી હતી, ડિસિસિવ ગવર્નમેન્ટ, નિર્ણાયક સરકાર. નિર્ણયો ફટાફટ થાય, પ્રજાની સુવિધાઓ, પ્રજાની સુખાકારીઓ છેવાડાના માનવી સુધી વિકાસને પહોંચાડવા ઝડપથી નિર્ણયો થાય. એ દિશામાં એક ઝડપી સરકાર, નિર્ણાયક સરકાર, ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક વાસ્તવમાં આપણે કરી રહ્યા છીએ. ત્રીજી વાત કીધી હતી કે આ સરકાર જાડી ચામડીવાળા લોકોની સરકાર નથી. આ સરકાર સંવેદનશીલ લોકોની સરકાર છે. વહીવટી તંત્ર પણ સંવેદનશીલ બનશે અને એક સેન્સિટિવ ગવર્નમેન્ટ તરીકે આ સરકાર આગળ વધવા માંગે છે. અને ચોથી વાત કરી છે આપણે કે આ સરકાર પ્રગતિશીલ સરકાર છે. વિકાસ માત્ર લક્ષ્ય છે, વિકાસ સિવાય બીજું કાંઈ નહીં. અને વિકાસ એવો કરીએ કે જે દુનિયાના વિકસિત દેશોની બરાબરી કરીને છેવાડાના માનવીને વિકાસના ફળ ચાખવા મળે એ દિશામાં આગળ વધીએ છીએ. આજે એક સાથે અનેક વિકાસના કામો, એના આપણે ઉદ્ઘાટન, ખાતમુહૂર્તો અત્યારે ડિજિટલી કર્યા. કરોડો રૂપિયાના કામ. પછી એ બસ સ્ટેન્ડ બનશે, આરટીઓની ચેકપોસ્ટો બનશે, નવી શાળા બની, ભોજનાલય બનશે નવું, ગ્રામ પંચાયતના વિકાસના કામોથી લઈ અને સરકાર અલગ અલગ કામો, બ્રિજના લોકાર્પણ પણ આપણે જોયું, મંદિરની મોબાઈલ એપને પણ આપણે આગળ વધારી, ગબ્બરના પગથિયાને નવીનીકરણ પણ કરીએ છીએ, સોલાર રૂફટોપથી આપણે ગ્રીન એનર્જીમાં આગળ વધીએ છીએ અને મંદિરને સુવર્ણમય બનાવવા માટે પણ આગળ વધીએ છીએ. છેલ્લા 15 દિવસમાં બનાસકાંઠામાં ચારેય તરફ વિકાસના કામો, એના પ્રારંભ આપણે કરી રહ્યા છીએ. અને ગુજરાત એ સર્વગ્રાહી રીતે વિકાસશીલ બને એ દિશામાં આગળ વધીએ છીએ. સરકાર કરોડો રૂપિયાના વિકાસના કામ કરી રહી છે અને એ પૈસા પ્રજાની પરસેવાની મહેનત કરેલાના કરમાંથી, ટેક્સમાંથી આવેલા પૈસા એક એક રૂપિયો યોગ્ય રીતે વપરાય એની ચિંતા કરીએ છીએ. નરેન્દ્રભાઈનું પ્રસિદ્ધ વાક્ય છે કે હું ખાતો નથી, ખાવા દેતો નથી. અને કોંગ્રેસના રાજીવ ગાંધી કહેતા કે હું રૂપિયો મોકલું છું ને 15 પૈસા પહોંચે છે, 85 પૈસા ખવાઈ જાય છે. કોણ ખાઈ જતું હતું? ક્યાં ખવાઈ જતા હતા? કોણ વચેટિયા હતા?
આજે આ વચેટિયાઓની વ્યવસ્થાઓને આપણે તોડી નાખી છે. ભ્રષ્ટાચાર સામેનો જંગ થયેલો છે. ગુજરાતમાં આપણે અનેક વ્યવસ્થાઓ જેમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય, લોકોને ધક્કા ખાવાના બંધ થાય અને સરળતાથી લોકોના કામો થાય. ઘણી બધી આપણી સરકારની એક્ટિવિટીને ઓનલાઈન કરીને આપણે ઓનલાઈન ઉપર જ બધી પરમિશનો મળે. જે રીતે જમીનના એને આપણે ઓનલાઈન કરી. 6 મહિના સુધી મંજૂરી મળતી નહોતી, એ 15 દિવસમાં મંજૂરી મળતી થઈ ગઈ. નકશાને ઓનલાઈન પ્લાન પાસ કરાવવા એ વ્યવસ્થાને પણ આપણે આગળ વધારી. આપણે તમામ જેટલા સસ્તા અનાજની દુકાનો હતી એને ઓનલાઈન કરી અને એની વ્યવસ્થાને પણ સુશાસિત કરી. આપણે આવી અનેક વિભાગોમાં અત્યારે ચેકપોસ્ટોને પણ આપણે ટોટલી કોમ્પ્યુટરાઇઝ કરી છે. આ 2 ચેકપોસ્ટ કે ઓટોમેટિક વાહન ઊભું રહે, કેમેરાઓથી જ ગણતરી કરી દે અને એ ત્યાં કેટલો ટેક્સ ભરવાનો છે એની પહોંચ ફાટે, ગડબડ થાય નહીં, સીધી વ્યવસ્થાઓ બને અને એ રીતે આપણે એક પછી એક વસ્તુને કોમ્પ્યુટરાઇઝ અને ટેકનોલોજીના સહાયથી આપણે વ્યવસ્થાઓ બનાવીએ છીએ. છેલ્લા 1 વર્ષમાં 700થી વધુ એન્ટી કરપ્શનની રેડો પાડી છે. આપણે અનેક લોકો ઉપર પગલાઓ લીધા છે, કાયદાઓને બદલાવ્યા છે. હમણાં તાજેતરમાં છેલ્લે સોપ એક્ટના લાયસન્સ દર વર્ષે રિન્યુ કરવા જવાનું હતું. સરકારે નિર્ણય કર્યો કે દર વર્ષે રિન્યુ કરવાની આવશ્યકતા નથી. વેપારીઓને કામમાં વધારો થાય છે, ધક્કાઓ થાય છે. એક વખત આપેલું સોપ એક્ટનું લાયસન્સ એ જિંદગીભર ચાલુ રહેશે, એ નિર્ણય સરકારે કર્યો. હોટલોને પોલીસના લાયસન્સ લેવા પડતા હતા, જરૂર નહોતી. અનેક બીજા કાયદાઓ તો છે જ આપણા હાથમાં. હોટલોમાંથી પોલીસના લાયસન્સની વ્યવસ્થાને આપણે કાઢી નાખી. કોઈ લાયસન્સની જરૂર નહીં, હોટલો ચલાવો. ખોટું થશે તો બીજા કાયદા અમારા પાસે છે, સરકાર પગલાં લેશે. પેટ્રોલ પંપોને લાયસન્સ લેવા પડતા હતા કલેક્ટર ઓફિસમાં, એ વ્યવસ્થા પણ કાઢી નાખી અને એના માટે અલગ વ્યવસ્થા છે. ભેળસેળ કરશે તો અલગ કાયદાઓથી પગલાં લેશું. અને આ રીતે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, જેમાં ઝડપી થાય, પ્રક્રિયાઓ સરળ બને, સરકાર ઓછામાં ઓછી ઇન્વોલ્વ થાય અને સરળતાથી કામો થાય, એ દિશામાં આ રાજ્ય સરકાર કામ કરી રહી છે. આ સરકાર ગરીબોની સરકાર છે. ગરીબો માટે પણ એટલા પગલાઓ લીધા છે આપણે. અને આપણે બધાને ખબર છે કે હમણાં મોટી યોજના, આખા દુનિયામાં સૌથી મોટી યોજના નરેન્દ્રભાઈ બહાર પાડી. 50 કરોડ લોકો આયુષ્યમાન ભારત અંતર્ગત બધાને આરોગ્યની સુરક્ષા પૂરી પાડવામાં આવી. ગરીબ માણસને મોટા ઓપરેશન કરવા હોય, મોટી ટ્રીટમેન્ટ કરવી હોય, જીવલેણ રોગ હોય તો એને હાથ લાંબો કરવો ન પડે, ખર્ચા માટે ચિંતા ન કરવી પડે. સરકાર 5 લાખ રૂપિયા દર વર્ષે આ ગરીબ પેશન્ટ માટે સરકાર પૈસા આપશે. પ્રાઇવેટ હોસ્પિટલોને પણ ઓપરેશન કરાવશે, સીધા બિલ સરકાર ચૂકવશે. અને ગરીબ માણસને, એ યુવાનને એના મા બાપની સેવા કરવી હોય, ઉંમર થાય ને રોગો વધતા જાય, એ રોગોમાં સારવાર કરવા માટે રાજ્ય સરકાર 5 લાખ રૂપિયા આપશે. એ મા બાપની સેવા યુવાન સારી રીતે કરી શકે, કોઈ પાસે લાચારી કરવી ન પડે. સરકારનો ધારાનો આધાર બનીને આ વ્યવસ્થામાં ભેગી રહેશે. રાજ્ય સરકારે અમૃતમ અને વાત્સલ્ય કાર્ડો પણ આપેલા છે અને એના દ્વારા દર વર્ષે 1000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરીને ગરીબ માણસને પણ ઉત્તમ સારવાર મળે આરોગ્યની હોસ્પિટલોમાં, એ દિશામાં સરકારે પગલાં ભર્યા છે. 2022 સુધીમાં દરેક ગરીબ માણસને પોતાના ઘરનું ઘર મળી રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં દર વર્ષે 5 લાખ મકાન, 2.5 લાખ મકાન ગ્રામીણ વિસ્તારમાં, 2.5 લાખ મકાન શહેરી વિસ્તારમાં સરકાર બનાવી રહી છે.
અને મકાન પણ ખાલી નહીં, પીવાનું શુદ્ધ પાણી મળી રહે, શૌચાલય હોય, બેનને રાંધવા માટે ગેસનો ચૂલો પણ ઉજ્જવલામાં મળે, લાઈટ પણ હોય, સુવિધા સભર મકાન કે જેમાંથી એનું જીવન ધોરણ ઊંચું થાય. અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ મકાન ગ્રામીણમાં બની ગયા છે અને આશરે 2 લાખ મકાન શહેરી વિસ્તારમાં પણ સરકારે બનાવ્યા છે. 5 વર્ષમાં 25 લાખ મકાન બનાવીને દરેકને માથે છત હોય, છત વગરનો માણસ કોઈ ન હોય એની ચિંતા રાજ્ય સરકાર કરે છે. સાથે સાથે રોજગારી મળે લોકોને એ માટે પણ સરકાર કાર્યરત છે. લાખો સખી મંડળો બનાવીને બહેનો સ્વાવલંબી બને, બહેનોને ધિરાણ મળે, બહેનો પોતાની મંડળીઓ બનાવીને પોતે દર મહિને 8-10 હજાર રૂપિયા રડતી થાય, કુટુંબમાં ટેકો મળી રહે, પશુપાલનના ધંધામાં બહેનો વધુ સક્રિય બને અને આપણે શ્વેત ક્રાંતિ જે દૂધના પ્રોડક્શનને વધારી રહ્યા છીએ ત્યારે બહેનો પણ એમાં કામ કરતી થાય અને દૂધને પણ ધંધામાં ઇકોનોમિકમાં જોડીને આપણે આગળ વધવા માંગીએ છીએ. યુવાનોને કામ મળી રહે એટલા માટે એપ્રેન્ટિસશીપ યોજના આ વર્ષે 1 લાખ લોકોને રોજગાર મળે, સાથે તાલીમ પણ મળે, સ્કિલ ડેવલપમેન્ટ થાય. અત્યાર સુધીમાં 80,000 લોકોને આપણે એપ્રેન્ટિસશીપ યોજનામાં જોડ્યા છે. બનાસકાંઠામાં પણ 1,000 યુવાનોને આ 2 દિવસમાં પ્લેસમેન્ટ ઓર્ડર આપીને એ છોકરાઓની સ્કિલ પણ વધે અને સાથે સાથે રોજીરોટી પણ મળે. ખેડૂતોને ટેકાના ભાવથી ખરીદી, સાથે સાથે આ વખતે બનાસકાંઠામાં વિશેષ ઇનપુટ સબસિડી કેટલા લાખ છે? 310 કરોડ રૂપિયા દરેક ખેડૂતને 2 હેક્ટર દીઠ એમને 13,000 રૂપિયા વધારાના દુષ્કાળમાં આપીને દરેક ખેડૂતોને આ દુષ્કાળના દિવસો ઘાસ, પાણી, કામ, મનરેગામાં રોજગારી એ પ્રાપ્ત થાય એ દિશામાં આ રાજ્ય સરકારે કિસાનો માટે પણ વ્યવસ્થા કરી છે. ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે અયોध्या में राम, युवानों को काम, किसानों को सही दाम, महंगाई पे लगाम, हटा दो भ्रष्टाचारी बदनाम. આ રીતે ભય, ભૂખ, ભ્રષ્ટાચારને દૂર કરી આ રાજ્યની સરકાર આગળ વધી રહી છે. અંબાજી લાખો લોકો દર્શનાર્થે આવે છે ત્યારે અંબાજીના પૂરતો વિકાસ, રસ્તા, લાઇટ, ગટર, પાણી, સુવિધાઓ એને પ્રાપ્ત થાય એટલે અંબાજીને એક અલગ ઓથોરિટી તરીકે આજે હું જાહેરાત કરું છું કે એની અલગ ઓથોરિટી રહેશે. ગ્રામ પંચાયતની મર્યાદા છે અને ત્યારે સરકાર વિશેષ ફંડ આપીને આ ઓથોરિટી એ અંબાજીનો સર્વાંગી વિકાસ અને ભવિષ્યનું અદ્યતન સુવિધા સાથેનું નગર અને ધામ પવિત્ર ધામ બની રહે એ માટે અલગ ઓથોરિટીની રચના કરીને આ અંબાજીનું ટાઉન પ્લાનિંગ પ્રોપર થાય એ દિશામાં આ રાજ્યની સરકાર ઓથોરિટી બનાવશે. એની આ જાહેરાત આજે આ રાજ્યની સરકાર કરી રહી છે. ભાઈઓ બહેનો, આવનારા દિવસોમાં ગુજરાતનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, ગુજરાતનો જીડીપી એમાં તો બધે આપણે આગળ છીએ, પરંતુ આ ગુજરાત એ માં અંબાનું ગુજરાત છે, માં કાળીનું, પાવાગઢનું ગુજરાત છે, ઠાકોરજીનું, ડાકોરનું અને દ્વારિકાનું કાળિયા ઠાકોરનું આ ગુજરાત છે. આ ગુજરાત સોમનાથ દાદાનું ગુજરાત છે, સ્વામિનારાયણ ભગવાનના વડતાલનું આ ગુજરાત છે. આ ગુજરાત પાલીતાણામાં ઋષભદેવ બિરાજમાન છે એનું ગુજરાત છે. આ ગુજરાત એ ગાંધી અને સરદારનું ગુજરાત છે. આ ગુજરાત દિવ્ય, આ ગુજરાત સંસ્કારી, આ ગુજરાત વ્યસન મુક્ત, આ ગુજરાત એ ભવિષ્યના ભારતને ઘડનારું ગુજરાત બની રહે એ દિશામાં આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના દિવસે આપણે સંકલ્પ કરીએ કે આપણે સૌ જીવીશું તો ભારત માટે, મરીશું તો ભારત માટે અને ભારતના ઇન્ડિયા ફર્સ્ટ
જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાય ભાષા પ્રાંત એનાથી ઉપર ઉઠીને આપણે સૌ આ ભારત માતાને જગતજનની બનાવીશું એ જ અપેક્ષા સાથે આપ સૌનો આભાર ધન્યવાદ. ફરી વખત મા અંબાના ભક્તોને વિનંતી કરું છું કે આપ સૌ ઝડપથી આપ સૌ સોનાની ભેટ આપીને બાકીના મંદિરને સોનાથી મઢીને મા અંબાની કૃપા આ ગુજરાત ઉપર સતત વરસતી રહે. મા અંબાને કારણે ગુજરાત સલામત અને ગુજરાત સમૃદ્ધમય બને એવા મા અંબાને પ્રાર્થના કરી આપ સૌને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ આપનો. આપે આહવાન કર્યું એટલે અમારા રાજકોટના એક માઈ ભક્ત દ્વારા જગતજનની મા અંબાનું શિખર સ્વર્ણમય બનાવવા માટે 2.25 કિલો સોનાનું દાન આજે જાહેર કરવામાં આવ્યું છે અને આપ મંચ પર પધારી અને 500 ગ્રામ સોનું મા અંબાના ધામ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સાહેબને અર્પિત કરશો. અને આજે જ એક દાતા દ્વારા જગતજનની મા અંબાના ધામમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને 2 લાખ રૂપિયાનું રોકડનું દાન પણ મંદિરમાં અર્પણ કરવામાં આવ્યું છે. મા અંબાના જયકારથી આપણે 2.25 કિલો સોનાનું દાન માઈ ભક્ત દ્વારા અર્પિત કરવામાં આવ્યું છે. એમના દ્વારા 500 ગ્રામ અર્પિત કરવામાં આવે છે. અને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા પણ પરિવાર દ્વારા 1 તોલો સોનું માં જગતજનનીના ધામમાં અર્પિત કરવામાં આવે છે. જોરદાર તાળીઓના ગુંજારાઓ સાથે બોલ શ્રી અંબે માત કી. અને હવે આજના કાર્યક્રમની આભાર વિધિ માટે હું પ્રાંત અધિકારી શ્રી કે એન ચાવડા સાહેબને વિનંતી કરું છું. જગતજનની મા અંબેના સ્વર્ણમ શિખરના લોકાર્પણ અને પ્રારંભ માટે વિશાળ પવિત્ર ભૂમિમાં પધારેલ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, અમારા વિસ્તારના મંત્રી શ્રી માનનીય પરબતભાઈ પટેલ સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી પંડ્યા સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી કીર્તિપાલસિંહજી અને ખાસ વિશેષ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ મંચસ્થ મહાનુભાવોનું આભાર માનું છું. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા અંબાજી નગરના, અંબાજી તાલુકાના, અંબાજી શહેરના તમામ નાગરિકો, દાતાઓ અને આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા માનનીય સર્વ મહાનુભાવોનું આભાર માનું છું. અભિવાદન. ધન્યવાદ. બીજા એક મહાનુભાવ દ્વારા પણ 2 લાખ રૂપિયાનું સોનાનું દાન મા અંબાના ધામમાં અર્પિત કરવામાં આવે છે. જોરદાર તાળીઓ સાથે આભાર.